નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ એના વિશે હવે આપણે વાત કરીશું કે આ ચેપ્ટરમાં આપણે હવે પેટ્રોલિયમ 5.2 જે મુદ્દો છે પેટ્રોલિયમ એના વિશે હવે આપણે વાત કરવાની છે। તો જોઈએ કે તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો એટલે કે જે નાના વાહનો હોય એવા વાહનોમાં વપરાય છે, એટલે કે મોટરસાઇકલ અથવા તો સ્કૂટર અને કાર પણ પેટ્રોલથી ચાલે છે। અને ભારે વાહનોમાં શેનો ઉપયોગ થાય તો કે ડીઝલનો, ટ્રેક્ટર અને ટ્રક જે છે એ પ્રકારના ભારે વાહનો હોય તો એમાં ડીઝલનો ઉપયોગ થાય છે। હવે આ પેટ્રોલ અને ડીઝલ છે એ શું હોય તો કે એક પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે, એટલે કે આ પેટ્રોલ, ડીઝલ અને એના સિવાયની બીજી વસ્તુ જે છે કેરોસીન, ઊંજણ તેલ, આ બધી વસ્તુ શું છે તો કે આપણને એક કુદરતી સંસાધનમાંથી મળે છે, કુદરત દ્વારા મળે છે, તે માનવ દ્વારા સર્જન થઈ શકતું નથી। જમીનના પેટાળમાંથી આપણે તેને ખોદીને કાઢવી પડે છે અને તેનું અલગ અલગ વિભાગમાં શુદ્ધિકરણ કરી અને આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી વસ્તુ અલગ અલગ મેળવી શકાય છે। તો તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો આપણે જોઈએ કે પેટ્રોલિયમ એટલે કે જે આપણે જમીનમાંથી જે આપણે ક્રૂડ ઓઇલ જેને કહીએ, આપણે જે કાળો કદડો જે હોય એને આપણે ક્રૂડ ઓઇલ તરીકે ઓળખીએ। આપણે ઘણીવાર સમાચારમાં પણ સાંભળ્યું હોય કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અથવા તો વધ્યા। તો આ જે ક્રૂડ ઓઇલ છે એમાંથી જ શું થાય તો કે એમાંથી જ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવી વસ્તુઓ છૂટી પડે। તો આ ક્રૂડ ઓઇલ જે છે એ કઈ રીતે બને, એટલે કે પેટ્રોલિયમ જે છે એ બને છે કઈ રીતે? તો જોઈએ આપણે કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું, એટલે કે સમુદ્રમાં જે જીવો રહે છે એના દ્વારા આ પેટ્રોલિયમ બન્યું હતું। કેવી રીતે બન્યું તો કે આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે, એટલે કે જે સમુદ્રમાં જીવ રહે છે એ શું થાય તો કે મૃત્યુ પામ્યા એટલે તો કે એ તળિયે બેસી ગયા, તળિયે બેસે છે અને એની માથે શું થાય તો કે રેતી અને માટી અને બીજા એના અમુક કચરા જે છે એ શું થાય તો કે માથે આવતા જાય, એટલે જે મૃતદેહ છે એ શું થતું જાય તો કે જમીનના તળિયે દટાતું જાય। આ જમીનના તળિયે દટાવાથી અને લાખો વર્ષ સુધી એમાં શું થાય તો કે જમીનની નીચે છે એટલે હવા તેને મળતી નથી, એટલે કે હવાની ગેરહાજરી અને ઉચ્ચ તાપમાને જમીનમાં જેમ આપણે પેટાળમાં જઈએ એમ તાપમાન વધતું જાય। આપણે જાણીએ છીએ જેમ જેમ આપણે જમીનમાં ખાડું ખોદીએ તેમ અંદર નીચે તાપમાન શું થતું જાય તો કે વધતું જાય। તો ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા, એટલે કે આ તાપમાન અને દબાણના લીધે જ્યાં જીવો મરી ગયા હતા સમુદ્રની અંદર, તો આ લાખો વર્ષની અંદર પ્રક્રિયા થયા બાદ એમાંથી શું મળે છે આપણને તો કે પેટ્રોલિયમ અને સાથે સાથે કુદરતી વાયુઓ, એટલે કે સીએનજી જે આપણે કહીએ તો એ એક પ્રકારનો કુદરતી વાયુ છે। તો આ કુદરતી વાયુ આપણને તે પેટાળમાંથી મળે છે। આકૃતિ 5.4 તરફ જુઓ, તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે, એટલે કે નીચે જે આપણને આકૃતિ આપેલી છે આ આકૃતિમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે છે એ કઈ રીતે નીકળે। તો આપણે ઉપર જોઈએ તો ઉપર આપણને આપેલું છે કે અભેદ્ય ખડક, એટલે કે ઉપર શું આવેલું હશે તો કે ખૂબ જે તૂટી ન શકે, ખૂબ જ અઘરો હોય જેને તોડવા માટે એવો ખડક એટલે કે પથ્થરનો એક પ્રદેશ આવેલો હશે। આ પ્રદેશમાંથી તોડીને એની નીચે શું આવેલું હોય તો કે એની નીચે હજી માટી આવેલું હોય અને અમુક સ્તર આવેલા હોય માટીના, એની નીચે જાઓ એટલે કે ખૂબ તળિયે જાઓ ત્યારે શું થાય તો કે આપણને સૌથી પહેલાં શું મળે તો કે ઉપરના ભાગમાં વાયુ આવેલો હશે, એની નીચે જાય આપણે એટલે તેલ આવેલું હશે, એટલે કે જે આ ક્રૂડ ઓઇલ જે આપણે કહીએ છીએ પેટ્રોલિયમ જેને કહીએ છીએ એ પેટ્રોલિયમ આવેલું હશે। તો આ આકૃતિ દ્વારા આપણને ખબર પડે કે જો ઉપર શું આપેલું છે તો કે કૂવો આપેલો છે, એટલે કે જે ક્રૂડ ઓઇલ જ્યાંથી આપણે બહાર કાઢીએ જમીનમાંથી ત્યાં શું કરે તો કે એક પ્રકારનો કૂવો ખોદે અને એની અંદરથી આ બધી વસ્તુઓ બહાર કાઢવામાં આવે છે। તો તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે અને તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે, એટલે કે જે એની જો તેલ અને વાયુ જે છે એ ક્યાં છે તો કે પાણીના ઉપરના ભાગમાં। શું કામ છે તો કે એની ઘનતા કેવી હોય
તેલની અને વાયુની, એટલે કે વાયુ તો વજનમાં ખૂબ હલકું હોય એના લીધે ઉપર હોય, પણ પાણી કરતાં તેલની ઘનતા કેવી હોય તો કે ઓછી હોય. ઓછું હોય એટલે કે વજન ઓછો છે, એનો મતલબ કે તે તરશે. તો આવું કેમ છે તો આપણે એની વાત કરીએ કે પાણી જે છે એના કરતાં તેલની ઘનતા કેવી હોય તો કે ઓછી હોય, અને ઓછી હોય એના લીધે તે પાણીમાં તરશે. આપણે ઘરે પણ જ્યારે પાણીની અંદર તેલ નાખીએ ત્યારે તેલનું ટીપું જે છે તો એ તેલની ટીપું ક્યાં રહે તો કે ઉપર રહે, અંદર નીચે તળિયે બેસી નથી જતું, ક્યાં રહે છે તો કે ઉપર રહે. તો એટલે કે તેલની ઘનતા જે છે એ કેવી હોય તો કે ઓછી હોય. યાદ કરો કે તે તેલ અને વાયુ એ પાણી કરતાં કેવા છે હલકા છે. આપણે કીધું કે તેલ અને વાયુ પાણી કરતાં હલકા છે, એટલે જ શું છે તો કે પાણીની ઉપર તે તરે છે અને તેની સાથે મિશ્ર થતા નથી. તેલ અને પાણી મિશ્ર થાય નહીં, અને વાયુ તો એમાં મિશ્ર થવા માટે ખૂબ જ વધારે દબાણની જરૂર પડે, પણ અહીંયા વાયુ, તેલ અને પાણી એ ત્રણેય મિશ્ર થતા નથી. ત્રણેય કેવા છે તો કે અલગ અલગ છે. હવે આપણે થોડીક વાત કરી લઈએ કે દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. સૌપ્રથમ કૂવો એમ કહીએ કે ક્યાં ખોદવામાં આવ્યો હતો. આપણે જો MCQમાં આપણે યાદ રાખવું જરૂરી છે કે આ સૌપ્રથમ તેલનો કૂવો કઈ જગ્યાએ ખોદવામાં આવેલો હતો. તો આપણે યાદ રાખવાનું અમેરિકાના પેન્સિલ્વેનિયા જે છે એવી જગ્યા છે પેન્સિલ્વેનિયા, ત્યાં ખોદવામાં આવેલો હતો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું હતું. હવે આપણને એમ પૂછે કે સૌપ્રથમ ભારતમાં કઈ જગ્યાએ તેલ કાઢવામાં આવેલું હતું તો કે ભારતમાં અસમ નામનું જે રાજ્ય છે આ રાજ્યની અંદર માકુમ નામની જે જગ્યા છે ત્યાં તેલ કાઢવામાં આવેલું હતું. ક્યારે? 1867માં. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે. તો કે આ અસમના માકુમમાં સૌ પ્રથમ તેલ કાઢવામાં આવ્યું હતું. તો એ પછી ક્યાં કઈ જગ્યાએ મળ્યું તો કે એ સિવાય જે છે એ ગુજરાતમાં અથવા તો બોમ્બે હાઈ એટલે કે મુંબઈથી નજીક છે. આ બોમ્બે હાઈ જે છે એ મુંબઈથી નજીક આવેલો એક સમુદ્રની અંદર આવેલો એક પ્રદેશ છે. એ સિવાય ગોદાવરી જે નદી છે અને કૃષ્ણા નદી છે, તો આ તટ પ્રદેશ જે છે ગોદાવરી અને કૃષ્ણા નદીના આ તટ પ્રદેશમાં પણ શું છે તો કે આ પ્રકારનું પેટ્રોલિયમ ઓઇલ આપણને મળી આવે છે. તો હવે આપણે વાત કરી કે આ પેટ્રોલિયમ કેવી રીતે મળ્યું અને એનો ઉપયોગ ક્યાં છે તો આપણને ખબર છે, અને એ કેવી રીતે મળે છે એ પણ આપણે જોયું. તો હવે આપણે જોઈએ કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે જે આપણને જમીનમાંથી જે વસ્તુઓ કાઢીએ છીએ એમાં ગેસ છે, પેટ્રોલિયમ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, આ બધું મિશ્રણ છે. તો આપણે મિશ્રણનું કંઈ કામ નથી. જો આપણે સીધું એમને તેનો ઉપયોગ કરી શકાતો નથી. જમીનમાંથી જે સીધું આપણને તેલ મળે છે તો આ તેલનો સીધો ઉપયોગ આપણે કોઈ પણ ગાડીમાં અથવા તો મોટરસાઇકલ અથવા તો બાઇકમાં ઉપયોગ કરી શકાતો નથી. તો શું કરવું પડે તો કે તેને શુદ્ધ બનાવવું પડે. એમાં કચરો આવેલો હોય તેને અલગ કરવો પડે, અથવા તો પેટ્રોલ ડીઝલ બે મિક્સ હોય તો બેને અલગ પાડવા પડે, તેલને અલગ પાડવું પડે. એટલે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવું એ ખૂબ જ કેવું છે જરૂરી છે. પેટ્રોલિયમ કેવું છે તો કે પેટ્રોલિયમ એ ઘેરું અને તૈલી પ્રવાહી છે, એટલે કે કાળા કલરનું છે. પેટ્રોલિયમ કેવું હોય તો કે તમે શુદ્ધ ક્રૂડ ઓઇલ જોઈએ આપણે તો ક્રૂડ ઓઇલ જે પેટ્રોલિયમ કહીએ આપણે એ કેવા કલરનું હોય તો કે કાળા કલરનું હોય. જમીનમાંથી જ્યારે કાઢીએ તે કાળા કલરનું હશે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ અને મીણ વગેરેનું મિશ્રણ છે. જો હવે આપણે વાત કરી હતી કે પેટ્રોલિયમ જે છે એ શુદ્ધ પદાર્થ નથી તો એને અલગ પાડવું પડે. તો આ પેટ્રોલિયમની અંદર કયા કયા પદાર્થો આવેલા હોય તો કે પેટ્રોલિયમની અંદર વાયુ આવેલો હશે, પેટ્રોલ આવેલું હોય, ડીઝલ આવેલું હોય, ઊંજણ તેલ અને મીણ પણ આવેલું હોય. તો આ આપણે યાદ રાખવાની વસ્તુ છે. એમ પૂછે કે પેટ્રોલિયમની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય તો વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ આવેલું હશે. આગળ જોઈએ હવે આપણે કે પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અથવા તો ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું એવું આપણને પૂછે તો કે પેટ્રોલિયમના અલગ અલગ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે શુદ્ધિકરણ કહે છે. હવે આ કઈ જગ્યાએ કરવામાં આવે તો કે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. હવે જે આ જમીનના પેટાળમાંથી જે આપણે
કાચું તેલ જે કાઢ્યું, જેને આપણે પેટ્રોલિયમ અથવા તો ક્રૂડ ઓઇલ કહીએ છીએ, તો આ પેટ્રોલિયમ જે છે એ સીધે ઉપયોગમાં નથી આવતું, તો એને પેટ્રોલિયમ રિફાઇનરીમાં રિફાઇનરી એનો મતલબ શું થાય? તો કે શુદ્ધિકરણ કરવાની એક જે વસ્તુ હોય એને આપણે શું કહીએ? તો કે રિફાઇનરી કહીએ. તો આને શું કહેવાય? તો કે પેટ્રોલિયમ રિફાઇનરીમાં આપણે તેને શુદ્ધ કરીએ છીએ. જો આપણને આકૃતિ આપેલી છે ઉપર 5.5માં પેટ્રોલિયમની રિફાઇનરી, તો આ પ્રકારની મોટી મોટી રિફાઇનરી આવેલી હોય અને એમાંથી આપણને આ બધી વસ્તુઓ અલગ અલગ મળે છે. આવી આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જામનગરમાં શું છે? તો કે આ પ્રકારની રિફાઇનરી, એટલે કે આ પેટ્રોલને શુદ્ધ કરવા માટે, પેટ્રોલ અને તેના બીજા ઘટકોને શુદ્ધ કરવા માટે રિફાઇનરીની સ્થાપના જામનગરમાં આપણને કરેલી છે. તો હવે આપણે આગળ જોઈએ કે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો આપણને કોષ્ટક 5.1માં દર્શાવેલા છે. જો આ કોષ્ટક પણ ખૂબ જ આઈએમપી છે અને ખૂબ જ કામ આવે એ પ્રકારનું છે કે પેટ્રોલિયમના ઘટકો કયા હોય, એટલે કે જે પેટ્રોલિયમ નીકળે છે એના વધારાના, એટલે કે કુલ ઘટકો કેટલા છે અને તેના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે, તો એના વિશે આપણે થોડુંક જાણી લઈએ. અને આપણે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એટલે યાદ પણ રાખવાનું છે સાથે સાથે, કે સૌથી પહેલાં તો આપણે કહીએ કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજીનું પૂરું નામ જ શું છે? ઇંગ્લિશમાં આપણે કહીએ તો એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે મગજમાં હોય તો ક્યારેક કામ આવે કે એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ છે. હવે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો કે ઘરમાં અને ઉદ્યોગોમાં એનું બળતણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી પેટ્રોલ, તો પેટ્રોલ તો આપણને બધાને ખબર જ છે કેટલી જગ્યાએ ઉપયોગ થાય, છતાં આપણે જાણી લઈએ કે તેનો ઉપયોગ મોટરનું બળતણ, એટલે કે જે મોટર હોય એમાં આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ. એ સિવાય હવાઈ જહાજનું બળતણ, હવાઈ જહાજના બળતણમાં પણ પેટ્રોલનો અલગ પ્રકારનું પેટ્રોલ હોય, પણ એક પ્રકારનું પેટ્રોલ જ છે, એટલે કે હવાઈ જહાજના બળતણમાં પણ પેટ્રોલનો ઉપયોગ થાય છે. ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ, ડ્રાય ક્લિનિંગ એટલે કે જે આપણે જે અમુક વસ્તુમાંથી ડાઘા કાઢવા હોય તો એને શું કહેવાય? તો કે એમાં ડ્રાય ક્લિનિંગ કરીએ આપણે એમાંથી, તો શું થઈ જાય? તો કે ડાઘા નીકળી જાય. એટલે કે ડ્રાય ક્લિનિંગ કરવા માટે સોલવન્ટ એટલે કે દ્રાવક તરીકે આપણે જોયું છે કે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈ આખું શું બનાવે? દ્રાવણ બનાવે. તો સોલવન્ટ એટલે કે દ્રાવક બે એક જ વસ્તુ છે, તો એનો ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. હવે જોઈએ ત્રીજું કેરોસીન. કેરોસીનનો ઉપયોગ આપણે ખબર છે, તો કે કેરોસીન ક્યાંનો ઉપયોગ થાય તેનો? તો કે સ્ટવ, એટલે કે જે પ્રાઇમસ જેની આપણે કહીએ, તો કે સ્ટવમાં અથવા તો દીવામાં કેરોસીનના દીવા પણ આવે. અત્યારે નથી આવતા, પણ પહેલાંના જમાનામાં કેરોસીનના દીવા વધારે ઉપયોગ થતા. અને જેટ પ્લેન માટેનું બળતણ, એટલે કે જે જેટ પ્લેન આવે છે એમાં બળતણ તરીકે પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથી વાત કરીએ ડીઝલની, તો કે ડીઝલમાં, તો કે ડીઝલનો ઉપયોગ ભારે વાહનો, ખટારા જે છે, બસ છે, આ બધું શું છે? તો કે એમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ, એટલે કે જ્યારે આપણે લાઇટ વહી જાય ત્યારે આપણે શું કરીએ? તો કે ઘણી વખત જનરેટરનો ઉપયોગ કરીએ, તો આ જનરેટર ચલાવવા માટે પણ બળતણની જરૂર પડે, તો આ બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમું વાત કરીએ આપણે ઊંજણ તેલ. ઊંજણ તેલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે ઊંજવા માટે. ઊંજવા માટે એટલે શું? તો કે જ્યાં ઘર્ષણ હોય તો આ ઘર્ષણને ઓછું કરવા માટે, એટલે કે કોઈ પણ જગ્યાએ વસ્તુઓ ઘસાતી હોય તો આ ઘસારો ઓછો કરવો હોય તો એ ઘસારો ઓછો કરવા માટે ઊંજણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠું છે પેરાફિન મીલ. પેરાફિન મીણ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે મલમ, એટલે કે જે આપણે મલમ લગાડીએ આયોડેક્સ જે છે એમાં, અથવા તો મીણ જે છે એમાં પણ શું હોય? તો કે પેરાફિન મીણ આવેલું હોય. એ સિવાય આપણે વેસેલિન, જે આપણે મોઢા ઉપર શિયાળામાં વેસેલિન જે લગાડીએ છીએ એમાં પણ શેનો ઉપયોગ થાય? તો કે આ પ્રકારના પેરાફિન મીણનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાતમું અને છેલ્લું કે બિટુમિન. બિટુમિન જે છે એને રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે, એટલે એક પ્રકારનો શું છે? તો કે ડામર છે, અને આનો ઉપયોગ આપણે રોડ બનાવવા અથવા તો રોડને સમતલ કરવા માટે આપણે કરીએ છીએ.
હવે આપણે વાત કરીએ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા પદાર્થો મેળવવામાં આવે છે અને આપણે એને શું કહીએ છીએ તો કે પેટ્રોકેમિકલ્સ તરીકે તેને ઓળખીએ છીએ. એનો ઉપયોગ આપણે ડિટર્જન્ટ, રેસાઓ, નાયલોન, એક્રેલિક, પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. હવે આ પેટ્રોકેમિકલનો ઉપયોગ આપણે બીજો ક્યાં ક્યાં કરીએ છીએ તો કે જે ડિટર્જન્ટ એટલે કે જે પાવડર આપણે બનાવીએ એમાં, એ સિવાય તો કે રેસાઓ બનાવવામાં, પોલિએસ્ટરના જે રેસાઓ આવે એ રેસાઓ બનાવવામાં પણ આ પેટ્રોકેમિકલનો ઉપયોગ થાય છે. પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિક, પોલિથીન એટલે કે જે આપણે ઝબલાઓ જે લઈએ છીએ એ શું છે, એક પ્રકારનું પોલિથીન, અને બીજા અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકમાં એટલે કે બીજા અન્ય માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા જે બનાવવામાં આવે છે એ પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ આ પ્રકારના પેટ્રોકેમિકલનો ઉપયોગ થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. કુદરતી વાયુમાંથી જે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે તો તેનો ઉપયોગ આપણે કૃત્રિમ ખાતર એટલે કે જે યુરિયા છે, ખેડૂત જે યુરિયાનો ઉપયોગ કરે એની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું, આપણે કીધું કે આ પેટ્રોલિયમ જે છે એનો રંગ કેવો હશે તો કે કાળા રંગનો હશે. તો કાળું તો છે પણ તેનું મૂલ્ય કેવું છે, ખૂબ જ વધારે છે, એટલે કે તેને શું કહીએ છીએ તો કે કાળો સોનું એના તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે 5.3 જે મુદ્દો છે કુદરતી વાયુ. આપણે કીધું કે આ પેટ્રોલિયમની સાથે કુદરતી વાયુ પણ આપણને જોવા મળે છે. તો આ કુદરતી વાયુનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ અને આપણને ભારતમાં તે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે. અશ્મિ બળતણ એટલે કે જે આપણને અશ્મિમાંથી મળતું હોય, જે જમીનમાં જે ઓલા મૃતદેહો દટાઈ ગયા હતા અને એમાંથી આપણને મળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ તો કે એના અશ્મિમાંથી મળે છે. તેના હાડકાઓ જે છે એ બધું સડી જાય છે, તેનું માંસ, અને એમાંથી લાખો વર્ષની પ્રક્રિયા બાદ આપણને મળે છે, એટલે આપણે તેને શું કહીએ છીએ તો કે અશ્મિ બળતણ તરીકે તેને ઓળખીએ છીએ. કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. આ શું છે, કુદરતી વાયુ જે છે એને શું કરીએ તો કે પાઇપલાઇન જે હોય, આપણે ઘરે પાઇપલાઇન જે આવે એ પાઇપલાઇનમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો એકદમ સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનું પૂરું નામ શું છે, સીએનજીનું પૂરું નામ તો કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ યાદ રાખવાનું છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી તરીકે પણ સંગ્રહ કરવામાં આવે છે. હવે આ સીએનજીનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ તો સીએનજીનો ઉપયોગ આપણે રોજબરોજમાં તો કે વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. રિક્ષા આપણે જોઈએ જ છીએ, સીએનજીની રિક્ષાઓ ઘણી બધી આવે છે. તો એ સિવાય ક્યાં ઉપયોગ થાય તો કે એ સિવાય વિદ્યુતના ઉત્પાદનમાં પણ કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે પણ થાય છે. એટલે કે વાહન વ્યવહારમાં આપણે રિક્ષાની વાત કરી તો રિક્ષામાં પણ શેનો ઉપયોગ થાય તો કે સીએનજીનો ઉપયોગ થાય છે. કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને તે કેવું છે તો કે સ્વચ્છ બળતણ છે. એટલે શું તો કે એના બળતણના દહનથી કોઈ પણ જાતના વધારે પ્રમાણમાં હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા નથી. એટલે કે ઓછું પ્રદૂષણ કરે છે, અને ઓછું પ્રદૂષણ કરે એટલા માટે જેને શું કહીએ છીએ આપણે તો કે એક પ્રકારનું સ્વચ્છ બળતણ છે એવું આપણે કહીએ છીએ. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં તેનો સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે જે કારખાનામાં અથવા તો જે ઘરમાં આપણે સીધું પાઇપલાઇનથી પહોંચાડી દઈએ ત્યાં એને બીજી કોઈ પણ જાતની પ્રક્રિયા કરવી પડતી નથી. સીધું આપણે તેનો દહન કરવા માટે એટલે કે કોઈ પણ વસ્તુ ગરમ કરવા માટે સીધું આપણે તેનો ઉપયોગ લઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આ પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરામાં એટલે કે ગુજરાતની અંદર વાત કરીએ તો પાઇપલાઇનની આ વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગ અને અન્ય સ્થળોએ પણ જોઈ શકાય છે. અત્યારે તો હવે લગભગ બધી જગ્યાએ આવી ગઈ છે. ઘણા બધા રસાયણો તથા ખેતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે.
એટલે કે ખાતરના ઉત્પાદનમાં અને બીજા કેટલા બધા રસાયણોમાં પણ પ્રાથમિક ઘટક તરીકે એટલે કે ખૂબ જ અગત્યના ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં કુદરતી વાયુઓના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. એટલે કે ભારતની અંદર પણ આ પ્રકારના કુદરતી વાયુઓ ઘણી બધી જગ્યાએ મળી આવે છે. ભારતમાં તે કઈ કઈ જગ્યાએ મળે? તો ભારતની વાત કરીએ તો તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? તો કે એક પ્રકારનો પ્રદેશ જે હોય ત્યાં ત્રિકોણ બનતો હોય અથવા તો ત્યાં આપણને શું મળી આવતું હોય? તો કે એક પ્રકારનો વાયુ અને આ પ્રકારના પેટ્રોલિયમ પદાર્થો જ્યાંથી મળી આવતા હોય તેને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. હવે બીજો ભાઈ આવે છે કે શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય છે? એને એવો પ્રશ્ન થયો. આપણે શરૂઆતમાં વાત કરી કે આ બધી શેમાંથી થાય છે? તો કે જે આ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ મરી જાય છે અને એની માથે માટીના સ્તર જામે છે અને ઉપર દબાણ આવે છે. એટલે દબાણ આવે છે અને તાપમાન વધતું જાય છે, તો એના લીધે આપણે પેટ્રોલિયમ મળે છે. તો બુજોભાઈને એવો મનમાં સવાલ થયો કે આપણે પ્રયોગશાળામાં કેવી રીતે ન બનાવી શકાય? તો એને જવાબ આપે છે પહેલી બેન કે ના, તેમની બનાવટ એ અતિ ધીમી પ્રક્રિયા છે. આપણે વાત કરી હતી કે જ્યારે આ પેટ્રોલિયમ બને તો એને લાખો વર્ષ સુધી એમને પડ્યા રહે છે, ત્યારે આ પ્રકારના પેટ્રોલિયમ બને છે. ક્યાંય અમુક થોડાક વર્ષોમાં કે થોડાક દિવસોમાં આ પ્રકારના પેટ્રોલિયમ પદાર્થો આપણને મળતા નથી. એટલે કે આ કેવી છે? તો કે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં શક્ય નથી. એને જે તાપમાન જે જોઈએ, એને જે દબાણ જે જોઈએ અથવા તો જેને જે પરિસ્થિતિ જોઈએ આ પેટ્રોલિયમ બનાવવા માટે, તો આ પ્રકારની પરિસ્થિતિ આપણે પ્રયોગશાળામાં ઊભી કરી શકાતી નથી. એટલા માટે આપણે તેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. એટલે જ શું છે? તો કે તે આપણને ખૂબ જ સીમિત પ્રમાણમાં જોવા મળે છે. તો હવે જોઈએ આગળ કે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. આપણે વાત કરી કે આ બધા જે માનવ સંસાધનો જે છે કુદરત દ્વારા જે આપણને મળે છે, તો એ બધા જ સંસાધનો છે એ અખૂટ નથી. એટલે કે થોડાક સમયમાં ખૂટી જાય છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એટલે કે આ કેવા કહેવાય? તો કે પુનઃ અપ્રાપ્ય, ફરીથી આપણને તે મળી શકશે નહીં એ પ્રકારનું. તો આ પ્રકારની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ, જંગલ અને ખનિજો. અશ્મિ બળતણ એટલે કે જે આપણે અત્યારે વાત કરી પેટ્રોલિયમની ને એ બધાય પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા શું કહેવાય? કે અશ્મિ બળતણ છે એક પ્રકારના. તો આ અશ્મિ બળતણ, જંગલ અને ખનિજ આ બધા જે છે એ કુદરતી સંસાધનો મર્યાદિત છે, ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં આપણી પાસે છે. થોડા વર્ષો સુધી આપણે તેનો ખૂબ જ લાંબો સમય અને ઝાઝો પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એક સમયે તે ખૂટી જાય એમ છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. આપણે વાત કરી કોલસો અને આ પેટ્રોલિયમ જે છે એ શું છે? તો કે અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષ લાગ્યા. એટલે કે લાખો વર્ષ સુધી આ જે જીવો છે એ મરી ગયા અને એના ઉપર પ્રક્રિયા થઈ, ત્યારે આપણને આ પ્રકારનું બળતણ મળે છે. અને બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતકો સુધી ચાલે તેટલા જ છે. એટલે કે 100-200 વર્ષ સુધી ચાલે એટલું જ આમાં બળતણ આવેલું છે. તેનાથી વધારે આપણે હવે લાંબો સમય ચલાવી શકીએ તેમ નથી, કારણ કે તેનો ઉપયોગ ખૂબ વધારે છે અને તેને ફરીથી આપણે હવે તેને બનાવી શકાતા નથી. વળી આ બળતણનું દહન એ વાયુનું પ્રદૂષણનું મુખ્ય કારણ છે. એટલે કે જ્યારે આપણે પેટ્રોલ, ડીઝલ અને આ બધી વસ્તુઓ જ્યારે આપણે સળગાવીએ છીએ તો એના દ્વારા પ્રદૂષણ એ ખૂબ ઝાઝા પ્રમાણમાં થાય છે. એટલે કે આ વાયુ પ્રદૂષણમાં પણ શું કરે છે? તો કે મહત્ત્વનો ફાળો આપે છે. અને તેના લીધે તેનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે આખી પૃથ્વીનું જે તાપમાન જે છે એમાં તાપમાનમાં વધારો થાય અને જે ધ્રુવ પ્રદેશ જ્યાં આવેલો છે ત્યાં બરફ આવેલો છે અને આ તાપમાનના વધારાના કારણે એ બરફ શું થાય છે? તો કે ઓગળવાની શરૂઆત થાય છે અને આ બરફ ઓગળવાના લીધે પૂર આવવાની શક્યતા વધી જાય છે. અને એ સિવાય આપણે કુદરતમાં ઘણા બધા જે જીવજંતુઓ આવેલા છે તેના ઉપર ખતરો પણ આવેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ કે જ્યારે આપણે તેના વગર ચાલે તેમ ન હોય.
જ્યારે આપણે એના ઉપયોગ વિના શક્ય ન હોય, એટલે કે ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. એટલે કે આના લીધે પર્યાવરણ, જે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરી કે એમાં પ્રદૂષણ વાયુનું વધારે થાય છે, તો એના લીધે પર્યાવરણમાં સારું પર્યાવરણ પણ રહેશે જો આપણે ઓછો ઉપયોગ કરીએ તો, અને ગ્લોબલ વોર્મિંગ જે છે તેનું જોખમ પણ ઓછું થાય. અને જે આપણે કીધું કે આ પુનઃ અપ્રાપ્ય પ્રકારના કુદરતી સંસાધનો છે, તો એ લાંબા સમય સુધી આપણને મળી પણ રહે. આગળ વાત કરીએ કે ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, એટલે કે આ એક સંસ્થા છે ભારતની કે જે શું કરે છે, તો કે સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે. એટલે કે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, એની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપણને કઈ સંસ્થા આપે છે, તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, એટલે કે PCRA. આ જે સંસ્થા છે એ આપણને સલાહ આપે છે. કઈ કઈ સલાહ આપે છે આપણે જોઈએ કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. એકધારી એટલે કે પહેલાં ખૂબ સ્પીડમાં આગળ જઈ અને પછી બ્રેક મારી એ પ્રકારે નહીં, પણ ખૂબ જ મધ્યમ ગતિએ, એટલે કે ખૂબ આપણે ગતિમાં ફેરફાર ન થાય એ રીતે અને એકધારી સ્પીડે આપણે વાહન ચલાવવું જોઈએ. બીજું વાત કરે છે કે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. એટલે કે ટ્રાફિક સિગ્નલ જ્યાં આવે, આપણે જાજીવાર ઊભું રહેવાનું થાય તો આપણે શું કરવું જોઈએ, તો કે પેટ્રોલ ડીઝલની જે ગાડી હોય અથવા તો બાઇક હોય, તો આ બાઇકને આપણે બંધ કરી દેવું જોઈએ, જેનાથી પેટ્રોલની અથવા તો ડીઝલની બચત કરી શકાય છે. અને વાહનની નિયમિત જાળવણી રાખો. એટલે કે વાહનને શું કરવું જોઈએ, તો કે રોજબરોજ અમુક સમયે તેને સાફ કરાવવું જોઈએ, તેનું એન્જિન સાફ કરાવવું જોઈએ, તેમાં કોઈ પણ જાતની ખામી હોય તો તેને સુધારવી જોઈએ. તો આ પ્રકારે આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણે પેટ્રોલ અને ડીઝલ અથવા તો માનવમાં જે કુદરતી સંસાધનો જે છે તેનો આપણે ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય અને તેને આપણે લાંબો સમય સુધી ટકાવી રાખી શકીએ એ માટેના પ્રયાસ વધારી શકીએ. તો આપણે ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ અહીંયા સમાપ્ત થાય.